જય શ્રી કૃષ્ણ. આજે અમે બનાવવાના છીએ પેસ્તો પાસ્તા. સો એના માટે અમે 4 જ લસણની કળી લીધી હતી, પણ એ મોટી મોટી. જો એનું ફટાફટ ચોપો કટિંગ કરી નાખ્યું. એક કાંદો લઈ લીધો હતો, કાંદાની પણ અમે ચોપો કટિંગ કરી નાખ્યું. પ્યાજ ફટાફટ ચોપર કટિંગ કરીને પછી અમે મૂકી દીધા હતા પાસ્તાને બાફવા માટે. તો એના માટે એક બોલમાં પાણી લઈ લીધું, એની અંદર પાસ્તા નાખી દીધા. પછી થોડું એવું મીઠું નાખીને પછી થોડું એવું માઇનર એવું તેલ 2 ટીપા, જેનાથી પાસ્તા એકબીજાને જલ્દી ચોટે નહીં. આ રીતે અમે પાસ્તાને બોઇલ કરવા માટે મૂકી દીધા હતા. જ્યાં સુધી બોઇલ થાય ત્યાં સુધીમાં અમે પેનમાં ઓઇલ લઈ લીધું છે. અને જે આ સોસ છે ને એ પેસ્તો સોસ છે, ક્રીમી સોસ. પછી અમે લઈ લીધું આ ચીઝ. ત્યારબાદ અમે સ્ટાર્ટ કરી દીધું. ઓઇલ થોડુંક ઉકળી ગયું એટલે લસણ નાખી દીધું. ત્યારબાદ થોડીક વાર સાતળવા દીધું. ત્યારબાદ અમે કાંદાને પણ નાખી દીધું અને થોડી વાર માટે તેને સાતળવા દીધું. સતળાઈ જાય પછી એમાં ધીમે ધીમે પેસ્તો સોસ, આ જે છે ને ક્રીમી સોસ, એ અમે નાખતા ગયા. અને ઘૂમડ 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 બસ એમ ઘુમાવતા થોડો એડ કરતા ગયા અને થોડુંક ક્રીમી બને અને ઓઇલ અને જે આપણે ગ્રેવી કરેલી છે પહેલી, એ બંને મિક્સ થઈ જાય ત્યાં સુધી અમે પરફેક્ટલી સોસને માપ તો નથી, અંદાજે નાખતા ગયા. ત્યારબાદ બંને મિક્સ થઈ ગયું. ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને સ્વાદ અનુસાર નાખી દીધું. પછી એને પણ મિક્સ કરી દીધું. અને ત્યારબાદ જે બોઇલ કરેલા પાસ્તા હતા અમે એને એક જારીમાં કાઢી લીધા હતા અલગથી. એને મિક્સ કરી દીધા પાસ્તામાં. फिर हमने तो क्या खा लिए आखिरी पास्ता. બસ આ રીતે થોડું અમે જે ચીઝ બતાવ્યું હતું ને એ ચીઝ પણ નાખી દીધું. પછી એને સરસ રીતે અમે મિક્સ કરી દીધું. ત્યારબાદ અમે સર્વિંગ પ્લેટ રેડી કરી અને ઓનલી ફોટોગ્રાફી માટે મસ્ત રીતે ડેકોરેશન કરીને ફોટોગ્રાફી કરી લીધી. આ થોડુંક પાસ્તાનું જે પાણી વધ્યું હોય ને એ થોડુંક નાખતા જવાનું, એટલે થોડુંક જલ્દી મિક્સ થઈ જાય. અને મને તો છાશ જ ભાવે, હું કોલ્ડ ડ્રિંક્સ પીતી નથી. સો થેન્ક યુ, એન્જોય.